દોસ્તો, તમે જ્યારે ગૂગલ પર કે ઓક્સફર્ડ ડિક્શનરીમાં કોઈ સ્પેલિંગ સર્ચ કરો છો ત્યારે સ્પેલિંગની બાજુના કાઉન્સમાં આવી સ્લેશ લાઇનની વચ્ચે અજીબો ગ્રીક જેવા લેટરો અક્ષરો આપે છે. આ જોઈને આપણને એમ થાય કે ભાઈ મારે તો ઇંગ્લિશ શીખવું હતું અને આ ચાઇનીઝ ક્યાંથી આવ્યું. આ સિમ્બોલ્સ કોઈ જાદુઈ કોડ નથી. આ ઇંગ્લિશ દુનિયાનો પાયો છે જેને કહેવાય છે IPA, ઇન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ. આજે હું આ અઘરી લાગતી સિસ્ટમને આપણા ગુજરાતી કક્કા અને બારખડી સાથે જોડી અને સાવ ઇઝી પીસ ઓફ કેક તમારા માટે બનાવી આપી. સો વાય ડુ વી નીડ IPA? આપણને IPA ની જરૂરત કેમ છે? જો ભાઈ, આપણી ભાષા, માતૃભાષા ગુજરાતી દુનિયાની સૌથી સાયન્ટિફિક લેંગ્વેજ છે. કેમ? કારણ કે આપણે જેવું લખીએ છીએ એક્ઝેક્ટલી એવું જ બોલીએ છીએ. જો ક પો ત લખ્યું હોય તો કનો ક જ વંચાશે, પણ ઇંગ્લિશ ભાષા થોડી વિચિત્ર છે. આ એક સ્પેલિંગ જુઓ, PUT. આને આપણે કહીએ પુટ. ઉનો સાઉન્ડ અહીંયા આવશે, પ પછી પુટ. હવે બીજો સ્પેલિંગ જુઓ, BUT, બટ. તો આને આપણે બૂટ કેમ નથી થતું? બૂટ કેમ નથી વાંચતા? આ બટ ની અંદર અનો સાઉન્ડ કેમ થઈ જાય છે? અક્ષર સેમ છે, જો યુ, પણ એક જગ્યાએ ઉ બોલાય છે અને બીજી જગ્યાએ અ. આ જ લોચાને સોલ્વ કરવા માટે દુનિયાના સાયન્ટિસ્ટો ભેગા થઈ અને IPA બનાવ્યું, જેમણે એમ કીધું કે સ્પેલિંગ ગમે તે હોય, અમે દરેક સાઉન્ડ્સ માટે એક ફિક્સ સિમ્બોલ આપી દઈશું. રાઈટ? હવે આપણી જીભ ક્યાં લોચા મારે છે એ જુઓ. ડિક્શનરીમાં જ્યારે તમે આ સિમ્બોલ દેખાય આઈ, તો એનો મતલબ એ થયો કે એ નાનો ઈ છે, રસવઈ. જેમ કે SIT, સિટ, ઈ, સિટ. અને લાંબુ ખેંચવાનું નથી, આ લાંબો ઈ નથી, શોર્ટ ઈ છે, સિટ. પણ જ્યારે તમને આઈની પાછળ આવા બે ટપકા દેખાય તો એનો અર્થ એવો થયો કે આપણે ઈને લાંબુ બોલવાનું છે. જેમ કે એને દીર્ઘઈ કહેવાય, એને લાંબો ખેંચવો પડશે. હવે આ સ્પેલિંગ જુઓ, SEAT, સીટ. રાઈટ? સિટ નથી, આ છે સીટ. જો તમે આ બંને સાઉન્ડનો ડિફરન્સ ન સમજો અને કોઈને એમ કહો કે પ્લીઝ સિટ ઓન ધીસ સીટ, એને આ બંને અક્ષર સાઉન્ડ સરખા જ લાગશે, તો તમારું પ્રોનાઉન્સિએશન એકદમ સાવ દેશી લાગશે. હવે આ બીજો આ એક સિમ્બોલ છે, ઊંધો ઈ. આને ઇંગ્લિશમાં શ્વા કહેવાય, જે આપણા ગુજરાતીનો પેલો અડધો અ છે એવો સંભળાય છે. આ સ્પેલિંગ જુઓ, અબાઉટ. એ બોલતી વખતે આપણે એ બાઉટ નથી બોલતા, આપણે બોલીએ છીએ અબાઉટ. અબાઉટ એકદમ શોર્ટ છે અને નાનો છે, એ સાવ નાનો થઈ જાય છે. તો યાદ રાખો, હવે જ્યારથી પણ તમે ડિક્શનરી જુઓ ત્યારે સ્પેલિંગની સાથે એના IPA સિમ્બોલ્સ પર પણ નજર રાખજો અને એ જ તમને સાચો રસ્તો બતાવશે. જો આ વિડીયોથી તમારું નોલેજ વધ્યું હોય તો કમેન્ટમાં મને જણાવો. નેક્સ્ટ એપિસોડમાં આપણે ટોટલ 44 સાઉન્ડ્સ છે એનો નકશો, મતલબ કે ફિનોમનો મેપ આપણે ખોલવાના છીએ. સ્ટે ટ્યુન્ડ એન્ડ આઈલ સી યુ ધેર.